નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકોની 10 વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મિથુન રાશિના જાતકો માટે આ વિડિયો પરિપૂર્ણ રીતે સાંભળવો જોઈએ। એમનામાં શું ગુણ હોય છે, શું અવગુણ હોય છે। જે ગુણ હોય છે એ તો સમાજ માટે ઉપયોગી હોય છે, સાથે પરિવાર માટે ઉપયોગી હોય છે, દેશ માટે ઉપયોગી હોય છે, પણ અવગુણ છે એમના જીવનમાંથી દૂર કરે તો એમની વિશેષ પ્રગતિ એમના જીવનમાં થાય છે, એમના જીવનમાં સુખમય એમનું જીવન પ્રાપ્ત થાય છે। તો ગુણ સાથે અવગુણની વિશેષ 10 ચર્ચાઓ આપણે કરવા જઈ રહ્યા છીએ। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મિત્રો, દરેક વિડીયોમાં આપણે કહી ચૂક્યા છીએ કે જ્યોતિષનો જે સમય છે એ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે અને સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરી શકો છો, આ સમયે SMS કરી શકો છો, આપનો પ્રત્યુત્તર આપને પ્રાપ્ત થશે। સાથે મિત્રો આપને જન્મકુંડલી બતાવ્યું હોય તો તેના માટે પણ સમય તમને આપ્યો છે અને જન્મકુંડલી બતાવવા માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ WhatsApp નંબરમાં મોકલી આપશો એટલે આપને PDF કરીને કુંડલી મોકલવામાં આવશે। સુનિશ્ચિત દક્ષિણા પહેલા મોકલવાની રહેશે, આપ મોકલી આપશો એટલે આપને કુંડલી પણ મોકલવામાં આવશે અને કુંડલીની દરેક માહિતી ઉપાયો સાથે આપને મોકલવામાં આવશે। મિત્રો હવે આપણે ચર્ચા કરીએ મિથુન રાશિના જાતકો માટે। મિથુન રાશિના જાતકોનો પહેલો ઉત્તમ ગુણ એ હોય છે કે પરોપકારની ભાવના ઉત્તમ પ્રકારની હોય છે। બીજાનું કાર્ય કરવું પણ છતાં સામેવાળાને અહેસાસ ન થાય, સામેવાળાને ખબર ન પડે એમ ખૂબ જ ગુપ્ત રીતે સામેવાળાનું કાર્ય કરે છે। આ ઉત્તમ એનામાં ગુણ જોવામાં આવ્યો છે। સાથે અવગુણની પણ ચર્ચા કરતા જઈએ તો જે કાર્યમાં એનામાં કળા ઉત્તમ પ્રકારની હોય છે, જેમ કે સંગીત પ્રિય હોય છે, સંગીતની અંદર વિશેષ એમને રુચિ હોય છે, સંગીત શીખવાનો શોખ હોય છે, પણ એક કળા જે એનામાં છે એનો ઈગો, અભિમાન પણ જોવામાં મળ્યું છે। જો અભિમાન દૂર કરે, ઈગો દૂર કરે તો એની વિશેષ એમના જીવનમાં પ્રગતિ થાય છે અને એ પ્રગતિનો એના જીવનમાં લાભ મળે છે। મિત્રો હવે બીજા રહસ્યની વાત કરી, હર હંમેશા જોવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્યમાં પહેલી વખત સામેથી સ્વીકાર કરતા જ નથી। પછી ઓફર હોય અથવા લગ્નનો અહેસાસ હોય કે લગ્ન સારા સામેવાળા વ્યક્તિ તમને ગમે છે તો તેમાં પણ પહેલી વખત ઓફર સ્વીકાર નથી કરતા, 2-3 વખત એમને અનુભવ થાય પછી સ્વીકાર કરે છે, એ જોવામાં આવ્યું છે। આ બીજો એનામાં વિશેષ વાત છે। સાથે ત્રીજી વિશેષ વાત કરીએ, કોઈ પણ કાર્ય ખૂબ જલ્દીથી કરે છે, શીઘ્રતાથી કરે છે। જ્યાં ધૈર્ય રાખવું જોઈએ એ ધૈર્ય રાખી શકતા નથી। સાથે સામેવાળા વ્યક્તિના આકર્ષણમાં ખૂબ જલ્દીથી આવી જાય છે। સામેવાળા વ્યક્તિને કહેતા નથી પણ એની આકર્ષણ પાછળ એ એમ કહી શકાય કે પાગલ પણ હોય અને એની પાછળ દોડવું એને ગમે છે। આકર્ષણ સામેવાળા વ્યક્તિનું એને ખૂબ જલ્દીથી થઈ જાય છે। અવગુણ સાથે ચર્ચા કરીએ મિત્રો તો હંમેશા કોઈ પણ કાર્ય જલ્દીથી કરવાથી એક કાર્ય બગડે પણ છે, નુકસાન પણ થાય છે, એટલે આ ગુણ એમને દૂર કરવો જોઈએ। હવે ચોથા ગુણની વાત કરીએ મિત્રો તો એનામાં એ છે કે એમના જીવનમાં 2 નંબરથી ધન કમાય છે, પૈસો કમાય છે, પણ એ બધાથી છુપાવે છે। એ કોઈને કહેતા નથી કે આ ધન ક્યાંથી આવે છે। આ ધન કમાવવું બહુ સારી વાત છે, પણ છુપાવવું એ અવગુણ માનવામાં આવ્યો છે અને ધન હંમેશા મહેનતથી જ કમાવવું જોઈએ। એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો ધન પાછળ મહેનતો બહુ કરે છે। હવે મિત્રો પાંચમી વિશેષ વાત કરીએ કે એમનામાં ભોજન કરવાની ખૂબ તત્પરતા હોય છે, ભોજનના શોખીન હોય છે અને સ્વાદિષ્ટ વધારે ખાવું એ એમને બહુ ગમે છે।
મિત્રો, ભોજન કરવું સારી વાત છે, પણ એ ભોજન સાથે વિચારતા નથી કે આ વધારે ભોજન કરવાથી એમનું પેટ પણ બગડશે, પેટથી રોગ ઉત્પન્ન થશે. જ્યારે જમવા બેસે ત્યારે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ખૂબ ભોજન કરે છે અને એમનો અપચો એમને જોવા મળે છે. મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં તમારો અનુભવ લખજો, મહાદેવ હર જરૂર લખજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જે મિત્રો ખૂબ જ સંશોધન કરીને તમારી સમક્ષ દરેક ચર્ચા કરીએ છીએ. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધારો પર ચર્ચા કરીએ છીએ. આપણા જન્મના ગ્રહો પણ આપણી ઉપર મોટી અસર કરે છે. આપણે મિત્રો આપણી જન્મ કુંડળીમાં કયા ગ્રહો અશુભ છે, કયા ગ્રહો શુભ છે એ જાણવા માટે મિત્રો નંબર આપ્યા છે, જરૂર સંપર્ક સાધી શકો છો. હવે વાત કરીએ મિત્રો 7મા ગુણની, જે વિશેષ પ્રકારનો છે. મિત્રો, એ પણ જોવામાં આવ્યું છે કે જેની સાથે સંબંધ રાખે, જેની સાથે પ્રેમ કરે, એ સંબંધને નિભાવે છે. એટલે એમ કહી શકાય ઈમાનદાર હોય છે. પ્રેમ એમના જીવનમાં મિત્રો બે રીતે પ્રાપ્ત થાય છે અને એ પ્રેમ હર હંમેશા સફળ થતો નથી. એ પણ જોવામાં આવ્યું છે કે મિથુન રાશિના જાતકો જેની સાથે પ્રેમ કરે, લગ્ન પણ એની સાથે કરે છે, પણ એ લગ્ન પણ સફળ થતા નથી. મિત્રો, જ્યારે પણ લગ્ન કરો ત્યારે જન્મ પત્રિકા મેળાપ કરીને મિથુન રાશિને લગ્ન કરવા જોઈએ. 8મા ગુણની આપણે ચર્ચા કરીએ મિત્રો, તો હર હંમેશા જોવામાં આવ્યું છે કે વેપારની અંદર એમની ભાષા બહુ ઉત્તમ પ્રકારની હોય છે. એ ભાષાના અદ્ભુત ગુણ હોય છે અને ભાષાના શબ્દો ઉત્તમ પ્રકારના જોવા મળ્યા છે. સારા સારા વેપારીઓ મિથુન રાશિના જોવામાં આવ્યા છે. સેલ્સમેન, જેમની ભાષામાં એક પકડ હોય છે, એમને મિથુન રાશિમાં જોવામાં આવ્યા છે. કેમ કે એનો રાશિ સ્વામી છે મિત્રો બુધદેવ, એટલે એની ભાષામાં મજબૂત પકડ હોય છે, પ્રભાવશાળી હોય છે. 9મા ગુણની ચર્ચા કરીએ મિત્રો, આ પણ વિશેષ ગુણ છે. એમના પરિવારને, ભાઈ બહેનોને ખૂબ જ માને છે, ખૂબ પ્રેમ કરે છે. પણ મિત્રો, અવગુણ સાથે કહીએ, ભાઈ બહેનને કટુ વચનો કહેવામાં જરાય અચકાતા નથી, સત્ય કહેવામાં જરાય અચકાતા નથી. સત્ય કહેવું જ જોઈએ મિત્રો. પણ મિથુન રાશિના જાતકો પોતાનું વર્ચસ્વ જાળવવા માટે ઘણી વખત મોટી જીદ પણ કરી બેસે છે. સાથે ક્રોધ કરે તો ક્રોધમાં એમને શાંત કરવા ખૂબ જ અઘરા હોય છે. હવે મિત્રો 10મી વિશેષ ચર્ચા કરીએ. ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હોય છે. ધર્મને ખૂબ જાળવી રાખે છે, ધર્મને ખૂબ માને છે. સાથે ધર્મ પ્રત્યેની સેવા, ધર્મ પ્રત્યેનો જે ભાવ એ ઉત્તમ પ્રકારનો હોય છે. મન ઉદારતાવાદી હોય છે અને જેટલું પણ ધન હોય છે એ ધનનો વિશેષ પોતાના જીવનમાં ઉપયોગ પણ કરે છે, ધનનો સંગ્રહ પણ કરે છે. મિત્રો, આજ તમારી સમક્ષ મિથુન રાશિના 10 વિશેષ ગુણો તમારી સમક્ષ મેં રાખ્યા છે. અને જે પણ અવગુણ છે મિત્રો, એ આપણે આપણા જીવનમાં જરૂર દૂર કરવા જોઈએ, જેનાથી આપણા જીવનમાં આપ પ્રગતિ કરી શકો, આપણા જીવનમાં આપણે વિશેષ માન સન્માન મળે, આપણા જીવનમાં પ્રેમનો વધારો થાય. એટલે સરળતા આપણા માટે ઉત્તમ બની શકે છે. મિત્રો, આવા જ દરેક રાશિઓના કયા 10 ગુણ વિશેષ હોય છે એની ચર્ચા આગલા વિશેષ સત્રમાં કરીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.